ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર ગીર ગઢડા તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા। ગીર ગઢડામાં તાલુકા સેવા સદનથી જામવાડા રોડ સુધીના રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી। રોડની બંને બાજુ આવેલ 200 થી વધુ દુકાનો સ્વેચ્છાએ લોકોએ તોડી પાડી સામાન ખસેડી લીધો હતો। આ કાર્યવાહી દરમિયાન ઉના પ્રાંત અધિકારી અને ગીર ગઢડા મામલતદાર ટીમ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મુકાભાઈ બાઉભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના અને હાલ તાલુકા પંચાયત સભ્ય ગીર ગઢડા। અહીંયા હું રહીશ અહીંયા ગીરગઢડા ગામનો છું। મારા ગીરગઢડા ગામની અંદર 182 ગૌચરમાં દુકાનો બનેલી। આ 30 દુકાનો સ્મશાનમાં સમિતિએ બનાવેલી હતી। એમને પણ કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો હતો અને 182 દુકાનને પણ નોટિસ આપી હતી। પણ અમે સાહેબને કીધું કે ભાઈ તમે થોડીક મુદત આપો। પણ 24 તારીખે કલેક્ટર સાહેબ ઓચિંતી મુલાકાત લીધી। ઓચિંતાનો અધિકારીનો ઓર્ડર કર્યો કે ભાઈ આને તાત્કાલિક અસરથી ગૌચરમાં જે દુકાનો છે ગેરકાયદેસર છે અને તાત્કાલિક હટાવો। એટલે આજે જેસીબી આવી છે અને હટાવવાની કામગીરી ચાલુ છે। હા, એમાં નોટિસો આપી છે, પણ અગાઉ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે ભાઈ ગરીબ લોકો છે, 1979 થી ક્યારેય ગામતળ બન્યું નથી, તો વસ્તી વધે છે, લોકો એના સંતાનો હોય તો એ મકાન તો બનાવવાના જ છે। ગામતળ જો થયું હોત તો કાયદેસર નહીં કરત, એટલે પેશકદમી એમાં ગૌચરમાં થઈ છે। પણ અમે સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારો ખરાબો ઘણો છે, એમાં જંગલ ઊભું કરી દીધું છે, તો ખરાબાની જગ્યા અહીંયા તબદીલ કરીને ગૌચરની જગ્યા છે એ તમે અહીંયા ઓફિસ બની ત્યારે એવું જ કર્યું હતું કે ભાઈ આ જગ્યા ખરાબામાં તબદીલ કરી તો ગરીબ લોકોના મકાન પડી ન જાય, એના માટે જો ખરાબોમાં તબદીલ કરે તો એ લોકોને રહીશોને લાભ થઈ શકે।